અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં બાળા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવવામાં આવી હોવાના બનાવને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી, જેને લઈ તાત્કાલિક સારોલી પોલીસે તપાસ હાથ ધરી બાળા પર બળાત્કાર ગુજારનાર નરાધમ ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો। સુરતની સારોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સણિયા અહેમદ વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની 13 વર્ષની બાળાને પડોશમાં રહેતા 21 વર્ષના રાઘવેન્દ્રસિંગે પ્રેમજાળમાં ફસાવી હતી। ડ્રાઈવર કાર અવાવરૂ જગ્યાએ પાર્ક કરીને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો। આ બળાત્કારના કારણે બાળાને ગર્ભ રહી ગયો હતો। દરમિયાન 2 દિવસ પહેલા બાળાને પેટમાં દુખાવો થતા માતા પિતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબે બાળાને 3 માસનો ગર્ભ હોવાનું જણાવતા માતા પિતા ચોંકી ગયા હતા। બાળાએ રાઘવેન્દ્રસિંગે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત જણાવતા તેની વિરુદ્ધ સારોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આરોપી રાઘવેન્દ્રસિંહને મધ્યપ્રદેશના ભીંડથી ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો।